હવે આ શ્લોકમાં અર્જુન પોતાના સારથી શ્રી કૃષ્ણને એક મહત્વપૂર્ણ વિનંતી કરે છે. શ્લોક 21. અર્જુન ઉવાચ સેયનોરુભયોર્મધ્યે રથમ સ્થાપયમેદચ્યુત. અર્જુન કહે છે, હે અચ્યુત શ્રી કૃષ્ણ, મારું રથ બંને સેનાઓની વચ્ચે લઈ જાઓ. મિત્રો, આ એક સામાન્ય વાત જેવી લાગે છે, પણ આ શ્લોક ખૂબ જ મહત્વપૂર્ણ છે. અર્જુન યુદ્ધ શરૂ થાય તે પહેલા બંને સેનાઓને નજીકથી જોવા માંગે છે. તે જાણવા માંગે છે કે તેના સામે કોણ કોણ યુદ્ધ કરવા માટે ઊભા છે. આ શ્લોકથી આગળની ઘટનાનો માર્ગ તૈયાર થાય છે, કારણ કે જ્યારે અર્જુન પોતાના સ્વજનોને સામે જોશે ત્યારે તેના મનમાં સંશય અને દુઃખ ઊભું થશે, અને ત્યાંથી શરૂ થશે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આપવામાં આવેલું મહાન જ્ઞાન. આગળના શ્લોકમાં આપણે જોઈશું કે અર્જુન શું જોવા માંગે છે. જો તમને આવા સરળ અને રસપ્રદ રીતે ભગવદ્ ગીતા સમજવી ગમે તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આગળના વિડીયોમાં આપણે સમજશું અધ્યાય 1નો 22મો શ્લોક. જય શ્રી કૃષ્ણ.